નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલુદ ખેતી માટે બનાવવામાં આવેલ કેનાલો સાફ સફાઈના અભાવે ખેડૂતોને ખેતી માટેના પાણી માટે વળખા। જવાબદાર અધિકારીઓ કેનાલની સફાઈની ગ્રાન્ટ ક્યાં વાપરે છે તે નગરમાં ચર્ચાનો વિષય। હાલ નગરમાં શિયાળો ચાલે છે, તેથી ખેડૂતો પોતાની જમીનમાં ઘઉંનું વાવેતર વધુ કરતા હોય છે। ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા દરેક ગામો અને છેવાડાના ખેડૂતોને પાણી સમયસર મળી રહે તે માટે પાણીની કેનાલો બનાવવામાં આવેલ છે। સરકાર દ્વારા આ પાણીની કેનાલો સાફ સફાઈ તેમજ ખેડૂતોને પાણી સમયસર મળી રહે તે માટે કેનાલની સાફ સફાઈ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ જવાબદાર અધિકારીઓ આ ગ્રાન્ટનો ઉપયોગ પૂરો કરતા નથી તેમજ ફક્ત દેખાડો કરવા વ્યવસ્થિત કેનાલોની સફાઈ કરે છે। તેથી ગરીબ ખેડૂતોને પાણી ન મળતા રોવાનો વારો આવે છે તેમજ પાક નિષ્ફળ જાય તેવું પણ બને છે। ગરીબ ખેડૂતોની આ અંગે રજૂઆત કરે તોય કોઈ સાંભળનાર હોતું નથી। કેનાલોની સાફ સફાઈ દિવાળી પહેલા થઈ જવી જોઈએ, પણ હજુ સુધી કોઈ સાફ સફાઈ થઈ હોય તેવું જણાતું નથી। ગરીબ ખેડૂતને મોંઘવારીમાં પોતાનો પાક બચાવવા આસપાસના કૂવામાંથી કે નદી તળાવમાંથી મશીનો અને પાઇપ ભાડે લાવી પાણી લેવું પડે છે, તો તેમને ખૂબ જ મોંઘું પડે છે। સરવાળે ખેડૂત બિચારો મોંઘવારીમાં પીસાઈ જાય છે। હાલ આ પ્રશ્ન મુવાડામાં આવેલ BSNL ઓફિસ પાછળના ખેડૂતોને કેનાલમાંથી પાણી મળતું નથી તેનો છે, તો જવાબદાર અધિકારીઓ પોતાની આલસ ખંખેરી સરકારી ગ્રાન્ટનો ઉપયોગ પોતાની સાચી દિશામાં ખેડૂતો માટે ઉપયોગ કરે તેનો છે। જોઈએ કે જવાબદાર તંત્ર કેટલા દિવસમાં આ અંગે પગલાં લેશે કે પછી સબ ચલતા હે પ્રમાણે ચાલતું રહેશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।